પેપર લીકને લઈને આંદોલન થયું અને હજુ તો ત્યારબાદ સંસદમાં કડક કાયદા માટેનું બિલ મૂકવામાં આવ્યું. એના ગણતરીના કલાકોમાં જ ગુજરાતમાં પેપર લીક થઈ ગયું. હવે ગુજરાતમાં જે પેપર લીક થયું છે તેને લઈને વિપક્ષ એક મંચ પર આવ્યું છે. આખી ઘટના શું છે, વિપક્ષ શું કહી રહ્યું છે, તેના વિશે વિગતે ચર્ચા કરવી છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું આપની સાથે હેમંત. ગુજરાતમાં જે પેપર લીક થયું તેને લઈને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેના નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે. હવે પહેલા તો જે નિવેદનો સામે આવી રહ્યા છે તેમાં બહુ બધો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કારણ કે આમ આદમી પાર્ટીના અમુક નેતા એવું કહી રહ્યા છે કે કડક કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ, અમુક નેતા એવું કહી રહ્યા છે કે આંદોલન થવું જોઈએ. કોંગ્રેસના જે નેતા છે જિગ્નેશ મેવાણી એવું કહી રહ્યા છે કડક કાર્યવાહી થવી જોઈએ અને જે પ્રમાણે મોદી સાહેબે વિડીયો બનાવ્યો છે એવી બીજી રીલ મૂકીને આ વિશે પણ સ્પષ્ટીકરણ આપવું જોઈએ. હવે આ બધાય શું કહી રહ્યા છે, પહેલા તો એના ઉપર એક નજર કરીએ અને ત્યારબાદ એના વિશે ચર્ચા કરીએ. साथियों, मोदी जी को सेल्फी मोड में और एक वीडियो बनाना पड़ेगा, क्योंकि कल ही गुजरात के जूनागढ़ डिस्ट्रिक्ट में एक एग्जाम का पेपर लीक हुआ है. BMS यानी कि आयुर्वेदिक डॉक्टर बनने के लिए आपको जो एग्जाम देना पड़ रहा है, उस एग्जाम का पेपर गुजरात में कल ही लीक हो चुका है. तो जिस दिन मोदी जी देश के प्रधानमंत्री भारत के जेनजीज और स्टूडेंट को सेल्फी मोड में वीडियो बनाकर आश्वस्त करने की कोशिश कर रहे थे कि दोबारा देश के किसी भी कोने में छात्र नौजवानों को सड़क पर उतरकर प्रोटेस्ट करने की जरूरत नहीं पड़ेगी, उस प्रकार से एग्जाम्स की पूरी सिस्टम को नीट एंड क्लीन किया जाएगा. उसी वक्त मोदी जी के नाक के नीचे उन्हीं के गुजरात में, हमारे गुजरात में आयुर्वेदिक एग्जाम्स के BMS के पेपर के जो 12 सवाल है उसमें से 11 सवाल व्हाट्सएप के ग्रुपों में ये एलिगेशन है कि गुम रहे, यानी कि एग्जाम का पेपर लीक हुआ है. और ये इसलिए हुआ है कि पिछले 10-12 साल के दौरान गुजरात में 34 के करीब एग्जाम्स के जो पेपर लीक हुए पिछले 10-12 साल में, उसमें से एक भी अभियुक्त, एक भी अक्यूज आज साबरमती सेंट्रल जेल की सलाखों के पीछे कन्विक्ट होकर नहीं है. FIR हुई, लिपापोती हुई, थोड़ी बहुत जांच हुई और बाकी के तमाम लोगों के खिलाफ ठोस कोई कार्रवाई नहीं हुई, किसी को अब तक कन्विक्ट नहीं किया गया. उसी का नतीजा है. और इसलिए मैं मांग करता हूं, इस मामले की BMS का ये जो पेपर लीक हुआ उसकी पुख्ता जांच तो होनी चाहिए, लेकिन जो 34 एग्जाम्स के पेपर लीक हुए उसको आने वाले 1.5 से 2 साल के भीतर स्पेशल कोर्ट में, फास्ट ट्रैक कोर्ट में डे टू डे ट्रायल चलाकर उसकी ट्रायल को कंडक्ट करना चाहिए, ताकि जब लोग कन्विक्ट हो तब अभियुक्तों में, तब अक्यूज में, तब पेपर लीक करने वाले लोगों में मैसेज आएगा. अब 15 दिन, महीने की जेल नहीं होती, अब लंबी 2 साल, 5 साल, 10 साल जेल की सलाखों के पीछे रहना पड़ेगा. ये जब तक मैसेज नहीं जाएगा तब तक लोग एग्जाम्स के पेपर लीक करते रहेंगे. ગુજરાતના શિક્ષણ મંત્રી જ્યાંથી આવે છે એ જામનગર, અને જામનગરની જે આયુર્વેદ યુનિવર્સિટી છે એ યુનિવર્સિટીમાં BMS ની જે પરીક્ષા ચાલી રહી હતી તેમાં શૈલ્ય તંત્ર 1 નું પેપર લીક થઈ જવાના સમાચાર આજે તમામ માધ્યમોમાં વહેતા થયા છે. ક્યાં સુધી ભવિષ્ય સાથે, વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા ચાલુ રહેશે? લગભગ 25 સેન્ટરોમાં આ પરીક્ષાનું આયોજન થયું હતું. હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા હતા. જે આ કહી શકાય કે યુનિવર્સિટી સંલગ્ન જે 23 જે કોલેજો છે એ કોલેજની અંદર આ પરીક્ષાનું આયોજન થયું હતું. ત્યાં હજારો વિદ્યાર્થીઓ આજે ક્યાંક ને ક્યાંક અસમંજસતામાં છે કે આ પરીક્ષા પ્રશ્નપત્રનું થશે શું, ફરીથી લેવાશે કે શું થશે. કેમ કે આ જે પ્રશ્નપત્ર હતું, જે શૈલ્યતંત્ર 1 એના પ્રશ્નો ઓલરેડી વોટ્સઅપ ઉપર આગલે દિવસે જ આવી જાય અને બેઠે બેઠે 11 પ્રશ્નો એ જ પરીક્ષામાં પૂછાય છે. આ મોડસ ઓપરેન્ડી કોઈ નવી નથી. આ ભૂતકાળમાં પણ આ મોડસ ઓપરેન્ડી આપણે જોઈ ચૂક્યા છીએ. મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ જે BCom ના BBA ના પેપર લીક થયા હતા એ આ જ પ્રકારે થતા કે વોટ્સઅપ ની અંદર અગાઉથી તમારી પાસે પેપર અને પ્રશ્નપત્ર આવી જાય. સાબરકાંઠાની એક્સપેરિમેન્ટલ કોલેજ હોય તો ત્યાં પણ એ જ થતું હતું કે વોટ્સઅપ ની અંદર પહેલા તમારી પાસે બધા જ પ્રશ્નો જે છે એ આવી જાય અને પછી તમારે પરીક્ષામાં બેઠા બેઠા પ્રશ્નોના જવાબ લખવાના. એટલે આ જે મોડસ ઓપરેન્ડી છે એ મોડસ ઓપરેન્ડી ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓ, જે મહેનતુ વિદ્યાર્થીઓ છે એના ભવિષ્ય સાથે ચેડા કરી રહી છે. હમણાં જ જોવા જઈએ તો હું એક ભારતીય જનતા પાર્ટીના જે પ્રવક્તા છે એનું એક નિવેદન સાંભળી રહ્યો હતો. મિસ્ટર ડોક્ટર અનિલ પટેલ એ એવું કહી રહ્યા છે કે 2023ના કાયદા અંતર્ગત આની ઉપર તપાસ થશે અને 2023ના કાયદા અંતર્ગત આની પર 10 વર્ષની અમે સજા કરીશું. એટલે ભાઈ સાહેબ, તમે પ્રવક્તા હોય કે શિક્ષણ મંત્રી કઈ દુનિયામાં જીવો છો?
કારણ કે જ્યારે પેપર લીકેજ ઉપર કાયદો બનાવવાની વાત આવી ત્યારે આ પેપર લીકેજનું બિલ જ્યારે વિધાનસભામાં રજૂ કરવામાં આવ્યું ત્યારે કોંગ્રેસ એ આની ઉપર વાંધો ઉપાડ્યો. ત્યારે બોર્ડ પરીક્ષા અને જે યુનિવર્સિટીની પરીક્ષાઓ જે છે એને આ પેપર લીકેજના કાયદામાંથી બાકાત કરવામાં આવે એ ખાલી એક વાત મૂકી અને તમે સ્વીકારી પણ લીધી છે. એટલે આ જે મિલીભગત હતી ને એ મિલીભગત અહીંયા આજે છતી હોતી થાય છે કે યુનિવર્સિટી એક્ઝામ હોય કે બોર્ડ એક્ઝામ હોય એ આ કાયદા અંતર્ગત લાવવાની વાત કરવામાં આવી હતી. અને કોંગ્રેસે જ્યારે એમ કીધું કે ભાઈ તમે આ બે બોર્ડ પરીક્ષા અને યુનિવર્સિટી એક્ઝામ છે એને દૂર કરો તો તમે એને દૂર કરી નાખી. હવે તમે કયા કાયદા અંતર્ગત સજા આપવાની વાત કરો? 2023 ના તો 2023 ના કાયદા અંતર્ગત કોઈ યુનિવર્સિટી તો છે જ નહીં અને યુનિવર્સિટી કાયદા અંતર્ગત જ નથી તો કઈ રીતે તમે 10 વર્ષની સજા આપશો? હવે વાત બીજી કે હમણાં નીટ પેપર લીક થયું ને કે સીબીએસઈ ની અંદર છબરડા થયા કે પછી સ્ટાફ સિલેક્શન ની અંદર ભરતીની અંદર છબરડા થયા ત્યારે એવું કહેવામાં આવતું હતું કે એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય. હવે આ માધ્યમથી હું તમને કહી રહ્યો છું કે તમે આ માધ્યમથી જવાબદારી અને જવાબદારી નિશ્ચિત કરો કે આ પેપરની અંદર જે ગેરરીતિ, ગોબાચારી, કૌભાંડ, ભ્રષ્ટાચાર જે પણ થયું હોય તે આ પેપર લીકની જે ઘટના સામે આવી છે તેમાં તમે જવાબદારી ફિક્સ કરો. કેમ? કારણ કે પેપરના પ્રશ્નપત્ર કોને સેટ કરવા એ કાં તો પેપર સેટરને ખબર હોય, પરીક્ષા નિયામકને ખબર હોય, એ પ્રાધ્યાપકોને ખબર હોય, કાવીસીને ખબર હોય. આ ચાર સિવાય બીજા કોઈને ખબર ન હોય કે આવતીકાલે પ્રશ્નપત્ર કયા પૂછાશે. હવે તમારે અગાઉથી જ વોટ્સઅપ ની અંદર એ પ્રશ્નપત્ર વાયરલ થઈ જાય. આ ચારમાંથી એક જવાબદાર હશે. તમે નક્કી કરો કે કોણ જવાબદાર છે અને એની ઉપર કાયદેસરની કાર્યવાહી કરો. ગુજરાતમાં જામનગર જિલ્લામાં આયુર્વેદિક યુનિવર્સિટીમાં BAMS નું પેપર ફરીવાર લીક થઈ ગયું. આ ગુજરાતની અંદર પહેલો બનાવ નથી. આના પહેલા 34 કરતા પણ વધારે પેપરો લીક અલગ અલગ વિભાગોમાં થયા છે અને એમના કારણે આ ગુજરાતના અનેક નિર્દોષ યુવાનોએ અને વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. પરંતુ આજ દિન સુધી આ ગુજરાતની સરકારે કોઈ પણ આરોપીને, અપરાધીને જેલના સળિયા પાછળ નથી નાખ્યો. ત્યારે તાજેતરમાં આપણે જોયું કે જે રીતના દેશના યુવાનો અને વિદ્યાર્થીઓએ એક થઈને જે નીટનો પેપર લીક થયો અને જંતર મંતર ખાતે આંદોલન કર્યું ત્યારે સરકારે ઝૂકવું પડ્યું. ધર્મેન્દ્ર પ્રધાન જેઓ કેન્દ્રીય શિક્ષણ મંત્રી છે એમણે રાજીનામું આપવું પડ્યું. ત્યારે ગુજરાત સરકારમાં શિક્ષણ મંત્રી તરીકે ફરજ અદા કરતા શ્રીમતી રીવાબા જાડેજાને હું વિનંતી કરું છું, રિક્વેસ્ટ કરું છું કે આપ શ્રીમતીએ પણ ગુજરાતની સારી શિક્ષણ વ્યવસ્થાને સુધારવા માટે આપ શ્રીમતીએ પણ રાજીનામું આપી દેવું જોઈએ. અમે ગુજરાતની અંદર હું તો એવું માનું છું કે સમગ્ર દેશમાં સૌથી વધારે પેપર ફૂટવાની ઘટના જો કોઈ રાજ્યની અંદર બની હોય તો એ ગુજરાતમાં બની છે. એક નીટનું પેપર ફૂટ્યું અને દિલ્હીની અંદર સમગ્ર દેશના યુવાનોએ ભેગા થઈ અને એક આંદોલન કરી અને સરકારને ઝુકાવી. તો મારે ગુજરાતના યુવાનોને પણ કહેવું છે કે આપણે તો લગભગ કોઈ પેપર બાકી નથી. મોટા ભાગના પેપરો ફૂટ્યા છે છતાં પણ આપણે દિલ્હી જેવું આંદોલન લોકશાહી ઢબે કેમ ન કરી શકીએ? દિલ્હીની જેમ ગુજરાતમાં સરકારને મજબૂર કેમ ન કરી શકીએ? અત્યારે આ ઘટના હજી તાજી છે છતાં પણ સરકારને કોઈ ગંભીરતા નથી. છતાં પણ આયુર્વેદિક યુનિવર્સિટીમાંથી લેવાયેલું પેપર ફૂટ્યું છે. એનો મતલબ એ છે કે માત્ર આંદોલનને શાંત કરવા માટે સરકારની ખાલી ડાઈ વાતો છે. હકીકતમાં કોઈ ઠોસ કદમ નથી, મજબૂત કદમ નથી. જો મજબૂત કદમ હોય, મજબૂત ઈરાદો હોય તો ગુજરાતમાં આયુર્વેદિક યુનિવર્સિટી દ્વારા જે પેપર લેવાયું એ ફૂટવું ન જોઈએ. એ ફૂટ્યું છે એમનો મતલબ એ છે કે સરકારની વિચારધારા હજુ પણ એ દિશામાં છે. તો ગુજરાતના યુવાનોએ જાગવું પડશે, અવાજ ઉઠાવવો પડશે અને દિલ્હી જંતર મંતરની જેમ યુવાનોએ તાકાત બતાવી એમ ગુજરાતમાં પણ લોકશાહી ઢબે અને ગાંધી ચિંધ્યા માર્ગે તાકાત દેખાડવી પડશે. અહીં તમે બધાના નિવેદન સાંભળ્યા. હવે યુવરાજસિંહ અને જિજ્ઞેશ મેવાણીની જે વાત છે ખૂબ નજીક છે. બંને એવું કહી રહ્યા છે કે આના ઉપર કડક કાર્યવાહી થવી જોઈએ. પ્રવીણ રામ અને ઈસુદાન ગઢવીની વાત એવી છે કે આના ઉપર આંદોલન થવું જોઈએ. જે પ્રમાણે કોકરોચ જનતા પાર્ટીએ આંદોલન કર્યું એ પ્રમાણે ગુજરાતમાં પણ પેપર લીકને લઈને આંદોલન કરવું જોઈએ. મુદ્દો હજુ તાજો છે, લોખંડ ગરમ છે એટલે હથોડો મારી લેવો જોઈએ એવું એમનું માનવું છે. ત્યાં બ્રિજરાજ સોલંકી છે અલગ જ દિશામાં ચાલી રહ્યા છે. તેઓ એવું કહી રહ્યા છે કે શિક્ષણ મંત્રી રીવાબા જાડેજાનું રાજીનામું લેવાવું જોઈએ, તેમણે રાજીનામું આપી દેવું જોઈએ. હવે આખી ઘટનાને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓની જે માંગ છે એ માંગ જ એક ગ્રાઉન્ડ ઉપર આવતી નથી. જિજ્ઞેશ મેવાણીએ જે વિડીયો બનાવ્યો છે એ પણ તમે સાંભળ્યો. હવે આખી ઘટનામાં તમારું શું માનવું છે? આ જે પેપર લીક થયું છે અને જે નેતાઓના નિવેદનો સામે આવી રહ્યા છે
શું હકીકતમાં તેઓ કોઈ આંદોલન કરશે? કારણ કે જો આંદોલન કરવું હોય તો અત્યાર સુધીમાં તો એમના વચ્ચે ચર્ચા થઈને કોઈક નિર્ણય લેવાઈ ગયો હોવો જોઈએ કે કયા મુદ્દે આંદોલન કરવાનું છે અને એની માંગ શું હશે, પરંતુ હજુ સુધી એવું કંઈ બન્યું નથી. એટલે લાગી રહ્યું છે કે આ ફક્ત ને ફક્ત નિવેદનબાજીઓ છે. હવે આ જે નિવેદનબાજીઓ છે તેને લઈને તમારું શું માનવું છે? શું હકીકતમાં આ નેતાઓ ગ્રાઉન્ડ ઝીરો પર આવીને લડશે કે આ પ્રકારેના વિડીયો બનાવીને મૂકી દેવાના છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.